પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે શિવ ભક્તો દ્વારા શિવ સ્ત્રોતનું પઠન કરવામાં આવ્યું હતું. ગૌશાળામાં ગાયોની સમક્ષ અનોખી જ રીતે શિવ સ્તુતિનું ગાન કરવામાં આવ્યું હતું. પ્લાસવા પાસેની જય ભોલેનાથ ગૌશાળા મંદિર અને ગૌશાળાના સંસ્થાપક ભોલેનાથજી અને ભોલેનાથ ગ્રુપના શિવ ભક્તો દ્વારા દેવાધિદેવ મહાદેવના સ્ત્રોત અને ભજનનું ગાન કરવામાં આવ્યું હતું. સુપ્રસિદ્ધ લોક સંગીતના ભજનિક નારણભાઈ ઠાકર અને શિવ ભક્તો દ્વારા ગૌશાળામાં ગાયોની સાથે ગાયોને શિવ મંત્રો સંભળાય તેવી રીતે શિવજીના સ્ત્રોતનું ગાન કરવામાં આવ્યું હતું અને દેવાધિદેવ મહાદેવની આરાધના કરવામાં આવી હતી. ભોલેનાથજી ગ્રુપના શિવ ભક્તોએ જણાવ્યું હતું કે વિશ્વ કલ્યાણ અને સુખ સમૃદ્ધિ તેમજ ગૌશાળાની ગાયો માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તબક્કે બહોળી સંખ્યામાં શિવ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ભોલેનાથજી દ્વારા શિવરાત્રી મેળા ઉપરાંત ગિરનાર પરિક્રમા દરમિયાન અન્ન ક્ષેત્રની સેવા પણ આપવામાં આવે છે.